ચિંતા એક એવી લાગણી જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ છે. પેટમાં જાણે પતંગિયા ઉડતા હોય, ભવિષ્યની કોઈ વાત મનમાં ઘુમરાયા કરે કે પછી કોઈ અજાણ્યો ડર લાગ્યા કરે. પણ શું થાય છે જ્યારે આ લાગણી આપણા પર હાવી થઈ જાય? ચાલો આજે આ જ જટિલ લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ. આ વાત ચિંતાને કેટલી સરસ રીતે સમજાવે છે નહીં? એટલે કે ચિંતા કોઈ એક સાદી વસ્તુ નથી. એ તો જાણે આપણા શરીર અને મન, આપણી બાયોલોજી અને ફિલોસોફી બધી જ વસ્તુઓનું એક જટિલ મિશ્રણ છે. અને એમાં પણ આપણું વ્યક્તિત્વ અને આપણી સંસ્કૃતિ પણ ભાગ ભજવે છે. મતલબ કે ચિંતાના ઘણા બધા પાસા છે. અને આ જ મુખ્ય સવાલ છે જેના પર આપણે આજે વાત કરવાના છીએ. વિચારો, જે લાગણી આપણને બચાવવા માટે બની છે એ જ જ્યારે આપણી દુશ્મન બની જાય તો? સામાન્ય ચિંતા અને એક ગંભીર સમસ્યા વચ્ચેની એ પાતળી લાઈન કઈ છે? ચાલો એને જ સમજીએ. તો સૌથી પહેલાં તો એ વાત મગજમાં સ્પષ્ટ કરી લઈએ. ચિંતા થવી એ કોઈ ખામી નથી. એ બિલકુલ નોર્મલ છે. એને આપણા શરીરનું એક એલાર્મ સિસ્ટમ સમજો. જેવું કોઈ જોખમ દેખાય એટલે તરત જ એલાર્મ વાગે. અને સાચું કહીએ ને તો થોડી ઘણી ચિંતા તો સારી પણ છે. એ આપણને કામ કરવા માટે મોટિવેટ કરે છે, આપણું પરફોર્મન્સ સુધારે છે. પણ શું ભય અને ચિંતા એક જ વસ્તુ છે? ના, બિલકુલ નહીં. જો રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક સામેથી ગાડી આવી જાય તો જે લાગે એ છે ભય. એ તાત્કાલિક ખતરાની પ્રતિક્રિયા છે. પણ કાલે પરીક્ષા છે અને આજે રાત્રે ઊંઘ નથી આવતી, એ છે ચિંતા. એટલે કે ભય અત્યારે છે અને ચિંતા એ ભવિષ્યની છે. આ બેલ કર્વવાળો આઈડિયા બહુ મસ્ત છે. એને આમ સમજો. જો ચિંતા બિલકુલ ન હોય ને તો આપણે કદાચ કોઈ કામને ગંભીરતાથી લઈશું જ નહીં. પરફોર્મન્સ ડાઉન. બીજી બાજુ જો ચિંતા બહુ જ વધી જાય તો પણ ગભરાટમાં બધું બગડી જાય. પરફોર્મન્સ ફરીથી ડાઉન. એટલે સાચી વાત એ છે કે થોડીક ચિંતા એકદમ પરફેક્ટ માત્રામાં આપણને શ્રેષ્ઠ કામ કરવા માટે મદદ કરે છે. બસ બેલેન્સ બગડવું ન જોઈએ. તો પછી એ લાઈન ક્યાં છે? ક્યારે એક સામાન્ય લાગણી એક ડિસઓર્ડર કે વિકાર બની જાય છે? જ્યારે આ ચિંતા સતત રહેવા લાગે, આપણા મન પર કબજો કરી લે અને આપણા રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા લાગે, ત્યારે સમજવું કે આ હવે સામાન્ય નથી. ચાલો એના કેટલાક મુખ્ય પ્રકારો વિશે જાણીએ. સૌથી પહેલું છે GAD, એટલે કે જનરલાઇઝ્ડ એન્ઝાઇટી ડિસઓર્ડર. આમાં ચિંતા કોઈ એક વસ્તુની નથી હોતી. ના, એ તો બધી જ બાબતોની હોય છે. કામ, પૈસા, આરોગ્ય, સંબંધો. ભલે બધું બરાબર ચાલતું હોય તો પણ મનમાં એક સતત ચિંતા રહ્યા કરે. એ જાણે ક્યારે પીછો જ નથી છોડતી. આને સમજવા માટે યાનનો અનુભવ સાંભળવા જેવો છે. તેઓ કહે છે કે એવું લાગે જાણે કોઈ જોબ ઇન્ટરવ્યૂ માટે સતત તૈયાર રહેવાનું હોય. મનમાં હંમેશા એક ગણગણાટ, એક સતર્કતા, જાણે કંઈક થવાનું છે અને એના માટે તૈયાર રહેવું પડશે. વિચાર કરો, આખો દિવસ આવી સ્થિતિમાં રહેવું કેટલું થકવી દેનારું હશે. GAD પછી આવે છે પેનિક ડિસઓર્ડર. આમાં શું થાય છે કે અચાનક જ ભયનો એક જોરદાર હુમલો આવે છે. એને પેનિક અટેક કહેવાય. હૃદય જોરથી ધડકવા લાગે, શ્વાસ રૂંધાવા લાગે, પરસેવો વળી જાય. એવું લાગે કે જાણે હાર્ટ એટેક આવી ગયો, કે બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે. અને સૌથી ડરાવડી વાત એ છે કે આ બધું કોઈ દેખીતા કારણ વગર થાય છે. હવે વાત કરીએ એગોરાફોબિયાની. મોટાભાગના લોકો એમ માને છે કે આ ખુલ્લી જગ્યાઓનો ડર છે. પણ હકીકતમાં એ એટલું સિમ્પલ નથી. ખરો ડર એવી જગ્યાએ ફસાઈ જવાનો છે જ્યાંથી નીકળવું મુશ્કેલ હોય અથવા જરૂર પડે કોઈ મદદ ન મળે. જેમ કે ખૂબ ભીડવાળી જગ્યા, કોઈ પુલ કે પછી બસ કે ટ્રેન જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ. પછી છે PTSD, એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. આ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર આઘાતજનક ઘટનામાંથી પસાર થયો હોય. અને આ માત્ર ખરાબ યાદો પૂરતું સીમિત નથી. PTSD આખી દુનિયાને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. એવું લાગવા માંડે છે કે આ દુનિયા જ ખતરનાક અને અસુરક્ષિત છે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. સારું, તો આપણે પ્રકારો તો જોયા, પણ આ સમસ્યા કેટલી મોટી છે? ચાલો થોડા આંકડા ઉપર નજર નાખીએ, એટલે ખ્યાલ આવશે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. દર 5માંથી લગભગ એક વ્યક્તિ મોટાભાગના સમય ચિંતામાં રહે છે. આનો મતલબ એ છે કે જો કોઈને આવું લાગતું હોય તો એ એકલા નથી. આ એક બહુ જ સામાન્ય અનુભવ બની ગયો છે. અને જો આપણે આને સ્ત્રીઓ અને પુરુષોમાં જોઈએ
તો આ ચાર્ટ બતાવે છે કે 22% મહિલાઓ અને 15% પુરુષો વારંવાર ચિંતા અનુભવે છે. હવે આ તફાવત પાછળ ઘણા જૈવિક અને સામાજિક કારણો હોઈ શકે છે, પણ આંકડા તો આ જ કહે છે. તો લોકો સૌથી વધુ શેના વિશે ચિંતા કરે છે? આ ચાર્ટ જુઓ. સૌથી ઉપર છે પૈસાની ચિંતા. 45% લોકો માટે આ મુખ્ય કારણ છે. એ પછી આવે છે પોતાના પ્રિયજનોની ચિંતા, કામનું ટેન્શન અને સંબંધોની સમસ્યાઓ. એટલે કે આપણી રોજિંદી જિંદગીના જે દબાણ છે એ જ ચિંતાના સૌથી મોટા કારણો છે. ઓકે, તો આપણે સમસ્યાને તો સમજી લીધી, પણ હવે વાત કરીએ ઉપાયની. લોકો આ ચિંતાનો સામનો કરવા માટે શું કરે છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં સારી અને ફાયદાકારક રીતો, જેમ કે કોઈ મિત્ર કે પરિવારજન સાથે દિલ ખોલીને વાત કરી લેવી, અથવા તો બસ ચાલવા નીકળી પડવું, કસરત કરવી, કે પછી શાંતિથી બેસીને ધ્યાન કે મેડિટેશન કરવું. આ બધી એવી રીતો છે જે ખરેખર કામ કરે છે અને લાંબા ગાળે ફાયદો કરાવે છે. પણ અમુક રીતો એવી પણ છે જે શરૂઆતમાં તો સારી લાગે, પણ પછી નુકસાન કરે છે. જેમ કે વધુ પડતું ખાવું, જેને આપણે કમ્ફર્ટ ઇટિંગ કહીએ છીએ, દુનિયાથી એકદમ અલગ થઈ જવું, કે પછી દારૂ કે સિગારેટ જેવી વસ્તુઓનો સહારો લેવો. આ બધું થોડા સમય માટે સારું લગાડી શકે, પણ હકીકતમાં એ સમસ્યાને ઓર મોટી બનાવે છે. એટલે સાચા ઉપાયો શોધવા બહુ જરૂરી છે. અને જ્યારે આ બધી રીતો પણ ઓછી પડે, ત્યારે પ્રોફેશનલ મદદ લેવામાં કોઈ જ સંકોચ ન કરવો જોઈએ. એ ખૂબ જ જરૂરી અને શક્તિશાળી પગલું છે. ચાલો એવી કેટલીક સાબિત થયેલી પદ્ધતિઓ જોઈએ. આમાં સૌથી જાણીતી છે CBT, એટલે કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી. આ થેરેપી એ સિદ્ધાંત પર કામ કરે છે કે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણું વર્તન આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલે જો આપણે આપણી નકારાત્મક વિચારવાની રીતને ઓળખીને એને બદલી શકીએ, તો આપણી લાગણીઓ અને વર્તન પણ બદલી શકાય છે, અને ચિંતા માટે આ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. અને માઇન્ડફુલનેસ માટે આ વાત કેટલી સરસ કહી છે એને આમ સમજો. આપણા મગજમાં ચિંતાના વિચારો એક રેડિયોની જેમ સતત વાગતા રહે છે. માઇન્ડફુલનેસ એ રેડિયોને બંધ કરવાની કોશિશ નથી કરતું, કારણ કે એ લગભગ અશક્ય છે. એના બદલે એ આપણને શીખવે છે કે એ રેડિયોને સાંભળવાની રીત કેવી રીતે બદલવી. બસ વિચારોને આવવા જવા દેવાના, એનાથી પરેશાન થયા વગર. એટલે સારે જ છે કે ભલે આજે આપણને એમ લાગતું હોય કે આપણે ચિંતાના યુગમાં જીવી રહ્યા છીએ અને આ સમસ્યા બહુ મોટી છે, પણ સૌથી અગત્યનું અને પહેલું પગલું છે એને સમજવું. જો આપણે એને સમજી લઈશું તો જ એને કાબૂમાં રાખી શકીશું. અને અંતમાં આ એક સવાલ વિચારવા જેવો છે. ચિંતા આપણા માનવ હોવાનો જ એક ભાગ છે. તો સવાલ એ નથી કે એને જડમૂળથી કેમ કાઢી નાખવી, પણ સવાલ એ છે કે આપણે એની સાથે સારી રીતે જીવતા કેવી રીતે શીખી શકીએ. આખરે લક્ષ્ય ચિંતા મુક્ત જીવન જીવવાનું નથી, પણ એક એવું જીવન જીવવાનું છે જેમાં ચિંતા આપણા પર રાજ ન કરે. ચિંતા એક